એ મેન બાબત. અને એ ગુરુનો જેટલો મહિમા, જેટલો મહિમા તમે સમજો છો, સમજાય છે, એટલી તમે પ્રગતિ કરીને આગળ વધી શકો છો. અને ગુરુ કૃપાથી જે મળે છે બીજા કોઈથી, ખાલી એક તુલસીદાસજી, વિચાર કરજો, એક તુલસીદાસજી મહાન સંત આપણા. અને તુલસીદાસજી શું લખે? આધી ઘડી આધી में पुनियाद तुलसी संगत संत की, સાંભળજો, तुलसी संगत संत की कटे कोटि अपराध. आधी घड़ी, एक घड़ी बरोबर 24 मिनट, एक घड़ी बरोबर 24 मिनट, तो आधी घड़ी એટલે 12 मिनट. आधी में पुनियाद 6 मिनट. आधी घड़ी आधी में पुनियाद तुलसी संगत संत की. तुलसीदास जी के जो साधु ની संगत करे तो कटे कोटि अपराध, करोड़ों अपराध माफ થઈ જાય. આ સંત મહિમા છે. અને એટલા માટે આ સમાજ આજ પણ આ સાધુ સંતો પ્રત્યે જેટલો આદર છે, કદાચ આ દેશમાં એટલો બીજા કોઈની પ્રત્યે આદર નહીં હોય. કોઈ પણ ધર્મનો પૈસે ભગવાધારી હોય, એની પાછળનું કારણ આ છે કે એની પાસે બેસવા. એટલે હું કાયમ એવું કહું કે ગમે એવો સાધુ હશે તોય તમારા સંસારીના દુઃખ જોઈ અને તમારી માટે સાધુ બે માળા કરશે. એ સાધુ તમારી માટે બે માળા કરશે, તમારા દુઃખ દૂર કરવા માટે ઈ બે દંડવટ ભગવાન પાસે કરશે, ઈ બે સંકલ્પો પરમાત્મા પાસે કરશે અને કહેશે પ્રભુ ગમે એમ તો એને દયા કરજો. સંત કટે કોટી અપરાધ, કરોડો અપરાધો માંથી મુક્ત બની દે. એ આ સંતનો સમાગમ છે. એ સંત સમાગમથી મળે છે. અને એટલે હું કાયમ એવું કહું, પ્રસંગ આપતા પહેલા કહું કે ગંગાજીમાં આપણે સ્નાન કરવા જઈએ, આપણે નર્મદાજીમાં સ્નાન કરવા જઈએ, આપણે તીર્થોમાં જઈએ, તો તીર્થોમાં જવાથી શું મળે? હું તમને એવો પ્રશ્ન કરું તો તમે એવું કહેશો કે આપણું પાપ ધોવાય, પુણ્ય મળે. ગંગાજીમાં નહીએ એટલે એમ કે ને કર્મ, પાપ ધોવાનું બહુ સારી વાત છે. ગંગાજી, નર્મદાજી આદિ તીર્થો, અને તીર્થોમાં જ્યારે તમે જાઓ ત્યારે તીર્થોમાં જવાથી પાપ ધોવાય છે, પણ માણાના સ્વભાવ ધોવાય છે. સબ તીર્થ કર કે આઈ તુંબડિયા, સબ તીર્થ કર કે આઈ તુંબડિયા. બધાય તીર્થ કરીને તુંબડી આવી તોય કડવાશ ન મટી. એની જે કડવાશ છે, એની જે કડવાશ છે એ કડવાશ એની મટી નહીં. કેમ? આ તુંબડિયા એટલે શું? આ માથું. સબ તીર્થ કર કે આઈ તુંબડિયા. બધા તીર્થો એ કરી કરીને આવ્યા. આ જે માથું છે એ બધે જાય. એટલે હું એ કહેતો હતો કે તીર્થોમાં જઈએ, નદીમાં સ્નાન કરી, હું જઉં છું, તમે જાઓ, જવું જ પડે. પણ ત્યાં જવાથી આપણા પાપ ધોવાય છે, આપણા સ્વભાવ ધોવાય છે. હું ઘણી વાર એવું કહું, હિમાલયમાં બદ્રીનાથમાં જાય ને ટૂર લઈને ગયા હોય, યાત્રાનો પ્રવાસ લઈને ગયા, એટલે ઓલો બિચારો જે લઈ ગયો હોય ને તમને બધાને 20, 25, 50 જણાને, એ બધી વ્યવસ્થા કરતો હોય, અને વ્યવસ્થા કરતો કરતો બધું આ રસોડું નાનતન તૈયારી કરતો હોય. ત્યાં રસોડું કરવા માટેનો ગેસ ન જલતો, એટલી ઠંડી હોય, ત્યાં ચારે બાજુ બરફ હોય. બદ્રીનાથમાં ચૂલો ન હરગતો હોય પણ માણા, ત્યાં ચૂલો નો હરગતો હોય પણ માણા હરગતો હોય. કેટલા 1 વાગ્યા તો હજુ તમે ખાવાનું ઠેકાણું નથી પડ્યું. એટલે આ ભલા મણા આખી જિંદગી ખા તો કરીએ જ છીએ. કલાક 2 કલાક મોડું થાય તો હું મેર પડવાનો, હું ફેર પડી જવાનો? હે, શું ફેર પડશે? પણ આપણે આવા તીર્થોમાં ગયા છીએ તો ચાલો ઘડી ગયે હું ક્યાંક એકાંતમાં બેસીને નિજાનંદ લઈ લઉં. રસોઈ બનશે ત્યારે મને બોલાવશે, ત્યાં સુધીમાં નિજાનંદ લઈ લઉં. આવો વિચાર આવે છે? નથી આવતો. એટલે કહું કે તીર્થોમાં જઈએ, તીર્થોમાં જઈએ તો તીર્થોમાં કદાચ તમારા પાપ ધોવાય બાપુ, પણ માણાના સ્વભાવ ન ધોવાય. તો માણાના સ્વભાવને ધોવા માટે ક્યાં જાશો?
તીર્થ એ માણસના પાપને ધોવે છે, પણ આવા સાધુ સંતો એના ચરણે જ્યારે જઈએ ને ત્યારે તમારા સ્વભાવો પણ બદલી નાખે છે, તમારા સ્વભાવો પણ ચેન્જ કરી દે છે. એ ગુરુ છે, એ ગુરુ છે, એ સંત છે. સબ તીરથ કર આઈ તુંબડિયા. અને એ સમયે